બોટાદ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। જિલ્લા પંચાયત, 4 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાઓ માટે યોજાઈ રહેલા મતદાનમાં વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકશાહીના આ પર્વમાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના તમામ નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયત, 4 તાલુકા પંચાયત, રાણપુર, બરવાડા, ગઢડા અને બોટાદ 2 નગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે। બોટાદ જિલ્લાના 4 તાલુકાઓમાં સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી। પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોમાં અનેરી રોમાંચ જોવા મળ્યો હતો, તો બીજી તરફ વૃદ્ધ મતદારો પણ શારીરિક અશક્તિ હોવા છતાં લાકડીના ટેકે મતદાન મથકે પહોંચીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા। સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે। મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ ખુદ મેદાનમાં ઉતરીને રાણપુર, ગઢડા, બરવાડા અને બોટાદ સહિતના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી। તેમણે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને મતદાન મથકો પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। લોકશાહીના આ ઉત્સવમાં બોટાદ જિલ્લાના જાગૃત નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સ્થાનિક સરકારની પસંદગી કરી રહ્યા છે। સાંજ સુધીમાં મતદાનના આંકડાઓમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે। આપણે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેમાં બોટાદ જિલ્લામાં 4 તાલુકા પંચાયતની, 1 જિલ્લા પંચાયતની અને 2 નગરપાલિકાઓની ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે। તો આજે સવારથી જ અમે અમુક જગ્યાઓ જોયા છે। બોટાદ ટાઉનમાં, રાણપુરમાં, ગરડા બાજુમાં ખૂબ જ લોકોમાં આ ચૂંટણીના લઈને ખૂબ જ રસ છે અને લોકો મત આપવા આવે છે। તો મારું એ જ કહેવાનું છે કે ખૂબ મોટી સંખ્યામાં મત લોકો આપવા આવે અને આપણે જે છે ખૂબ શાંતિપૂર્વક મતદાન પસાર થઈ રહ્યું છે। આપણે જિલ્લામાં 1200 જેટલી પોલીસ મતદાન મથકો પર રૂટ મોબાઈલમાં, પેટ્રોલિંગમાં અને બીજા સુપરવાઇઝરી ઓફિસર, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ પણ તમામ રૂટો ઉપર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। અત્યાર સુધી ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને હું લોકોને અપીલ કરું છું શાંતિથી મતદાન કરે અને પોતાનો મતનો ઉપયોગ કરે, પણ શાંતિથી કરે અને મતદાન જ્યારે પૂરો થઈ જાય ત્યારે શાંતિથી પોતપોતાના ઘરે જતા રહે।